જામનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે રામપર, વાવડી, નેસડા, લીંબડા અને હડઈના ગામના ખેડૂતોએ સિંચાઈ વિભાગની કચેરીએ પહોંચીને રજૂઆત કરી હતી। જો ખરીફ પાક માટે ઊંડ ડેમમાંથી પાણી કેનાલમાં છોડવામાં નહીં આવે તો ખેડૂતોને કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવશે। વિસ્તારના ગામો જે છે એમની રજૂઆત છે। ખરીફ પાકને બચાવવા માટે એ લોકોને પાણીની જરૂરિયાત છે અને પાણી પહોંચાડવાની બાબત છે। સ્થાનિકોની જે ખેડૂતોની રજૂઆત છે કે પાણી નદીમાં છોડી દેવામાં આવે છે। નદીમાં જે પાણી છોડીએ છીએ એ તો સરકારશ્રીની મંજૂરી લઈને પછી છોડવામાં આવે છે। બાકી અત્યારે જે નદીમાં છોડવાનો કાંઈ પ્રશ્ન નથી। અત્યારે અમે કેનાલ ચાલુ કરી હતી, પણ મેઇન કેનાલમાં અમારું જે એક સ્ટ્રક્ચર છે એક્વાડક્ટ એ તૂટી ગયું છે, સડનલી કોલેપ્સ થઈ ગયું છે એક્સિડન્ટલી। એટલે એ રિપેર કરી, અત્યારે ટેમ્પરરી રિપેર કરી અને પછી આ લોકોને પાણી પહોંચાડવાનું અમારું આયોજન છે। લીંબુડા, અડિયાણા, વાવડી, નેસડા, નથોડલા, સોયલ વગેરે ગામોમાં અત્યારે વરસાદની ખેંચ પડતા અમે માગણી કરેલી કેનાલની, ઉંડેક ડેમની કેનાલ હમણાં ટૂંક સમયમાં છૂટેલી 2-3 દિવસ ચાલી, પાણી આવેલ નથી, તૂટી ગયેલી છે। આ વિસ્તારમાં ખરીફ ચોમાસું ખેંચાતા પાક નિષ્ફળ જાય એમ છે। વારંવારની રજૂઆત હોવા છતાં તંત્ર કોઈ ધ્યાન નથી દેતું। અત્યારે અમે રજૂઆત કરવા આવ્યા તો અમને થોડી ઘણી અહીંયા ધારણા આપેલ છે કે પાણી તમારા લગી પોગાડશું, પણ એમાં અમને સંતોષ નથી। ગોળ ગોળ જવાબ મળે છે, પાણી પોગતું નથી અને જો આ પાણી નહીં આવે તો અઠવાડિયામાં અમારો પાક ફેલ જાય એમ છે। આ ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન। એટલે અમે એવી માગણી કરી છે તાત્કાલિક અમને પાણી મળે એવી મારી એક ખેડૂત આગેવાન તરીકે નમ્ર